हेलो स्टूडेंट्स, हूँ के बच्चाओ पालती मौज में लहर में शू चाले छे? धड़बड़ाटी बोलावो छो, घरे बैठा आखा गाम ने हैरान करो छो। घरना ने तो करो ज छो, आखा गाम ने हैरान करो छो, नहीं करता तो सारी बात है। चलो क्या था आपणे लास्ट टाइम याद करो? आपणे लास्ट टाइम तमने होमवर्क आप्या था। होमवर्क में बे प्रश्न हता। एमां सौथी पहेलो प्रश्न हतो सरेराश झड़प अने सरेराश वेग वच्चेनो तफावत आपो साहेब, याद करो। आपणे आवी चर्चा करेली हती। तो तफावत घणा बधा व्यक्तिओए मने मोकलेलो छे અને મોટા ભાગના વ્યક્તિઓનો સાચો છે, એક બે વ્યક્તિનો મિસ્ટેક છે એમાં, અને એ મેં એને સજેસ્ટ કરી દીધેલી છે ઓલરેડી। તો તફાવતને આપણે યાદ કરીએ તો ક્યાંથી સ્ટાર્ટ કરીશું? ચાલો ધ્યાન દો। તો સૌથી પહેલા પહેલો પોઈન્ટ બેટા લખી નાખીએ આપણે, વ્યાખ્યા। ઓકે, પહેલો પોઈન્ટ એ જ લખાય, ઉમાં આપણે કર્યું હતું, એટલે પહેલો પોઈન્ટ થઈ જશે વ્યાખ્યા। ચાલો, એટલે આમાં પહેલો પોઈન્ટ થયો વ્યાખ્યા। આમાં શું વ્યાખ્યા લખશો? યાદ કરો, પથલંબાઈ અને સમયગાળાના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે। અને આમાં શું લખ્યું હતું તમે? સ્થાનાંતર અને સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે। ઓકે, બીજું શું લખશો બેટા? સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે? યાદ કરો જોઈ। હવે એના માટે હું તમને થોડુંક રીકેપ આપી દઉં। તમને કદાચ યાદ હોય તો આપણે ટોટલ 4 કેસ લીધા હતા, બરોબર? હવે એ 4 કેસમાં જો તમને યાદ હોય તો સરેરાશ ઝડપ છે, અને જો યાદ નથી તો ખાસ હું તમને કહેવા માંગુ છું કે તમે આગલો એકવાર વિડીયો જોઈ લ્યો, પછી કન્ટિન્યુ કરજો, ત્યાં સુધી નકર તમને પ્રોબ્લેમ થશે। સરેરાશ ઝડપ છે એ સરેરાશ ઝડપ હંમેશા ધન જ આવી હતી બેટા, યાદ કરો। સરેરાશ ઝડપ ક્યાંય શૂન્ય નથી આવી, સરેરાશ ઝડપ હંમેશા ધન જ આવી છે। પણ સરેરાશ વેગ આપણે જે મેળવેલો હતો એ સરેરાશ વેગ પ્લસ માઇનસ અને 0 બંને આવ્યા હતા સાહેબ, મતલબ કે ત્રણેય શક્યતા હતી। એટલે સરેરાશ વેગ પોઝિટિવ પણ શક્ય છે, નેગેટિવ પણ શક્ય છે, અને 0 પણ શક્ય છે। ત્રણેય વેલ્યુ સરેરાશ વેગની હતી, પણ સરેરાશ ઝડપ ઓલવેઝ પોઝિટિવ હતું। એટલે પહેલો પોઈન્ટ તો એ થઈ ગયો। ચાલો, આ પહેલો પોઈન્ટ આવી ગયો। બીજો પોઈન્ટ શું થઈ જશે? મને યાદ છે આપણે રાશિ કેવી છે એની ચર્ચા કરવાની છે, પણ 2 મિનિટ ખમી જઈએ। તો સરેરાશ ઝડપ હંમેશા ધન, બરોબર, અને સરેરાશ વેગ તો કે ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે। હાલો, બીજો પોઈન્ટ થઈ ગયો। ચાલો હવે વિચારો ત્રીજો પોઈન્ટ શું થશે? અદિશ સદિશની ચર્ચા કરી દે બચ્ચાઓ। ચાલો, તો આના પછીનો જ તમને બીજો પ્રશ્ન મેં એ પૂછ્યો તો, જો તમને યાદ હોય, આ તો આપણો ક્વેશ્ચન નંબર 1 હતો હોમવર્કનો। બીજો ક્વેશ્ચન મેં તમને આવો પૂછ્યો હતો કે સરેરાશ વેગમાં આ પોઝિટિવ અને નેગેટિવ શું સૂચવે છે? આવી મેં તમને ચર્ચા કરેલી હતી, કારણ કે એવી વેલ્યુઝ આવી હતી, બરોબર? અંદાજે હું લખું છું ખાલી। એકવાર આવ્યું હતું +20 કિલોમીટર/આર, બરોબર? પછી એકમાં આવું આવ્યું હતું માઇનસ હતું 17.5 સમથિંગ, અંદાજે લખું છું। ઓકે, તો આ પ્લસ અને માઇનસ શું સૂચવે છે? સરેરાશ ઝડપમાં તો બધી વસ્તુ પ્લસ જ આવી હતી, એટલે એમાં તો કાંઈ માઇનસ છે જ નહીં, એટલે એમાં તો કાંઈ ડિફરન્સ કાંઈ આવશે જ નહીં, કારણ કે બધું પ્લસ હતું એમાં। પણ સરેરાશ વેગમાં પ્લસ પણ આવ્યા હતા અને માઇનસ પણ આવ્યા હતા। શું સૂચવે છે આ? તો +20 કિલોમીટર/આર શું સૂચવે છે? પ્લસ સૂચવે છે કે ઈ ભાઈ, એટલે કે ઈ ગાડી ધન x દિશામાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે। તમને એમ થશે કે સર તમે એમ કેમ બોલ્યા ધન x દિશા? તો બેટા આપણે શું લીધું હતું? યાદ કરો, આપણે સેન્ટરમાં 0 લીધું હતું, આ બાજુ બધું પ્લસ લીધું હતું દિશા, અને આ બાજુની દિશા બધી માઇનસ કન્સિડર કરી હતી। યાદ કરો। તો આ બાજુની બધી દિશા પ્લસ લઈએ છીએ, આ બાજુની દિશા આપણે માઇનસ લઈએ છીએ, કારણ કે આપણે એક પરિમાણિક ગતિની ચર્ચા કરી છે, એટલે એમાં ખાલી 2 જ દિશા શક્ય છે। કરો યાદ, એક તો પોઝિટિવ અને એક નેગેટિવ, એના સિવાય ત્રીજી દિશા કોઈ શક્ય છે નહીં। એના કારણોસર આ પ્લસ આવ્યા છે એવું સૂચવે છે। પ્લસ મતલબ ધન x દિશામાં કેવડી સ્પીડ? 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે। કેટલી ઝડપે? 20 કિલોમીટર/અવર પ્લસ દિશામાં, પોઝિટિવ ડાયરેક્શનમાં। ઇટ મીન્સ, કેન યુ અન્ડરસ્ટેન્ડ ધેટ એવરેજ વેલોસિટી શોઝ ધ ડિરેક્શન એઝ વેલ એઝ ધ મેગ્નિટ્યુડ? મતલબ કે જે સરેરાશ વેગ છે એ દિશાની સાથે સાથે મૂલ્ય સૂચવે છે। આ પ્લસ છે એ દિશા,
આ છે એ મૂલ્ય, મતલબ કે દિશા મૂલ્ય બંને છે. આમાં એવું નહોતું, આમાં બધી વેલ્યુ પ્લસ જ છે. યાદ કરો, આપણે અહીંથી આમ જતા હતા વળી પાછો ટર્ન મારીને આમ ગયા હતા ને, તો આપણે તો આપણી દિશા ચેન્જ કરી હતી, પણ સરેરાશ ઝડપ પ્લસ જ આવ્યું છે, માઇનસ કે એવું નથી. એનો મતલબ કે સરેરાશ ઝડપ માત્ર ને માત્ર મૂલ્ય સૂચવે છે. ઇટ ઓનલી રિપ્રેઝન્ટ્સ ધ મેગ્નિટ્યુડ. મેગ્નિટ્યુડ બોલે તો વેલ્યુ, મૂલ્ય સૂચવે છે ખાલી. અને માત્ર મૂલ્ય સૂચવતું હોય કેવી રાશિ? અદિશ કે સદિશ? કરો યાર, અદિશ થવી જોઈએ. હા, હવે સાચા. તો ત્રીજો પોઈન્ટ તમારો થશે કે કેવી રાશિ છે? અદિશ રાશિ છે. પણ વેગમાં બચ્ચા પ્લસ આવ્યું એ સૂચવે છે કે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ ધન એક્સ દિશામાં જાય છે. તો વોટ રિપ્રેઝન્ટ ધીસ માઇનસ? આ માઇનસ શું રિપ્રેઝન્ટ કરે છે? અહીંયા એવું લખેલું છે -17.5 નો મતલબ શું? એ માઇનસ એવું સૂચવે છે કે ઋણ એક્સ દિશામાં 17.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. ઋણ સૂચવે છે. ઋણ છે મેથ્સના ઋણ નથી. આવી ચર્ચા ઓલરેડી કરી ગયા છે. પથ લંબાઈને સ્થાનાંતરમાં યાદ કરો. આ ઋણ છે એ મેથ્સના ઋણ નથી. આ ઋણ એવું કહે છે કે તમે જે પોઝિટિવ ડિરેક્શન લીધી છે એનાથી ઓપોઝિટ ઈ માઇનસ. તમે પોઝિટિવ આને લીધી છે તો એનાથી ઓપોઝિટ માઇનસ. ઈ દિશામાં 17.5 ની સ્પીડથી, એટલે કે 17.5 કિલોમીટર પર આરની સ્પીડથી ગતિ કરે છે. મતલબ પોઝિટિવ એન્ડ નેગેટિવ જે આવ્યા છે સરેરાશ વેગમાં, એ પોઝિટિવ અને નેગેટિવ મેથ્સના પોઝિટિવ નેગેટિવ નથી. એ પોઝિટિવ નેગેટિવ ડિરેક્શનના છે, મતલબ કે દિશાના છે, જે તમારે ખાસ મગજમાં ક્લિયર કરીને રાખવાનું છે. એમાં ક્યાંય લોચા મારતા નહીં. ડન? ચાલો, તો હવે સમજી ગયા તમે કે સરેરાશ વેગમાં વેલ્યુ પણ છે, સાથે સાથે દિશા પણ છે. તો મૂલ્ય અને દિશા બંને હોય તો રાશિ કેવી થાય? યસ, ઓબ્વિયસ છે, સદિશ રાશિ. ચાલો, બીજી રીતે તમને આને ડિટેક્ટ કરતા શીખવાડું બચ્ચાઓ. બીજી રીતે તમને ડિટેક્ટ કરતા શીખવાડું. તમને એમ થશે કે બીજી કઈ રીત? તો વિચારો બેટા, તમને વ્યાખ્યા ઉપરથી પણ ખબર પડી શકે કે રાશિ અદિશ છે કે સદિશ છે. જેમ કે ચાલો સરેરાશ ઝડપ માટે એકવાર યાદ કરી લો. તો સરેરાશ ઝડપની વ્યાખ્યા શું આપણે આવી હતી? તો કે સરેરાશ ઝડપની વ્યાખ્યા હતી પથ લંબાઈના છેદમાં સમયગાળો. બરોબર. હવે બેટા વિચારો જોઈએ આમાંથી કઈ રાશિ સદિશ છે, કઈ રાશિ અદિશ છે? તો યાદ કરો જોઈએ. આ અદિશ છે બેટા, આ અદિશ, આ રાશિ અદિશ. કારણ કે સમય અદિશ જ હોય, સમયને દિશા ન હોય એવું ન કહીએ ને આપણે. ઉત્તર દિશામાં 5 કલાક વાગ્યા, દક્ષિણ દિશામાં 2 વાગ્યા, વાયવ્ય દિશામાં આટલા વાગ્યા, એને દિશા ન હોય. એટલે અહીંયા પથ લંબાઈ અદિશ, સમયગાળો અદિશ. તો બચ્ચા બે અદિશ રાશિથી જે સમન્વય થઈને રાશિ બનેલી છે એ હંમેશા કેવી હશે સાહેબ? અદિશ જ હોય. તો તમે અહીંથી પણ કહી શકો, જો તમારે જાજુ કાંઈ લાંબુ ન વિચારો, તમે અહીંથી પણ કહી શકો પથ લંબાઈ અદિશ, સમયગાળો અદિશ. તો અદિશ અદિશ ભેગા મળીને બને છે તો એ અદિશ જ હોય સાહેબ. તો ત્યાંથી પણ કહી શકો કે અદિશ રાશિ છે. બીજી વસ્તુ, એ જ વસ્તુ તમે વિચારો સરેરાશ વેગમાં વિચારો સાહેબ. સરેરાશ વેગમાં શું હતું? તો કે સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. તો બેટા વિચારો, પથ લંબાઈ છે, સોરી, સરેરાશ વેગ છે એ કોના ઉપર આધાર રાખે છે? સ્થાનાંતર ઉપર આધાર રાખે છે. તો બચ્ચા વિચારો, આ એવી રાશિ છે કે જે રાશિને સ્થાનાંતર ઉપર આધારિત છે. તો સ્થાનાંતર પોતે સદિશ છે. તો જે રાશિ એક સદિશ રાશિ ઉપર આધાર રાખતી હોય તો એ રાશિ પોતે સદિશ જ હોય બેટા. કારણ કે આ રાશિનું ભાવિ નક્કી કોણ કરશે? યસ, સ્થાનાંતર. જો સ્થાનાંતર ધન આવશે તો આ ધન આવશે, સ્થાનાંતર 0 આવશે તો આ 0 આવશે, સ્થાનાંતર ઋણ હશે તો આ ઋણ આવશે. મતલબ એ નક્કી કરે છે આ રાશિ. મતલબ કે આનું હેન્ડલિંગ આની પાસે છે. આપણે કહીએ ને આપણા પપ્પાનું હેન્ડલિંગ કોની પાસે છે? મમ્મી પાસે છે. એમ આ રાશિનું હેન્ડલિંગ આની પાસે છે. એટલે આ નક્કી કરે એવી રીતે આ થાય. એના કારણોસર સરેરાશ વેગ છે એ કેવી રાશિ થશે? સદિશ રાશિ થશે. આ તમને 2-3 વેથી મેં આખું સમજાવ્યું. તમને જે મન થાય, તમને જે વધારે સારી રીતે સમજાય, કન્વિનિયન્ટ હોય, રાજાન ગમી રાણી હોય હંમેશા, બરોબર, એ તમે કન્સિડર કરી શકો છો. આ ત્રીજો પોઈન્ટ. ચાલો ચોથો પોઈન્ટ યાદ કરો.
કમ્પેરિઝન યાદ છે કે ભૂલી ગયા? સરેરાશ ઝડપ ના છેદમાં સરેરાશ વેગ. શું થશે અહીંયા? આપણે અહીંયા મૂલ્ય કન્સિડર કરતા હતા, યાદ કરો. અહીંયા શું આવશે? અહીંયા 1 આવતો તો બચ્ચા, યાદ હોય તો. ખાલી અહીંયા જગ્યા પૂરવાની હતી, યાદ છે કે ભૂલી ગયા? એ જ ચોથો પોઈન્ટ અહીંયા. બરોબર. હવે અહીંયા શું રાખીએ આપણે? ઉભા રહેજો, થોડુંક તમને મસ્ત કરી દઉં. ખમો, આ જવા દઉં છું માથાકૂટ. જવા દઉં છું. ઓકે, ચાલો. આ વસ્તુને આપણે સરસ રીતે સમજીએ. મોટાભાગનાને જવાબ આવી ગયા છે. યસ, જગ્યા અહીંયા શું કરવાની હતી યાદ કરો. આપણે કીધું હતું ઇક્વલ આવશે, ગ્રેટર આવશે, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ આવશે, લેસ દેન ઓર ઇક્વલ ટુ આવશે કે લેસ દેન આવશે. તો બચ્ચા વિચારો, 4 કેસ જોઈ લ્યો. હવે તમે સમજદાર છો, તમે સમજી ગયા છો કે સરેરાશ ઝડપ હંમેશા સરેરાશ વેગ કાં જેટલી હોય એના કરતાં અથવા સરેરાશ ઝડપ વધારે હોય. 4 કેસ જોઈ લ્યો. એટલે જેમ પથ લંબાઈને સ્થાનાંતર માટે આવ્યું હતું એવી જ રીતે આ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ આવશે અહીંયા. એટલે સરેરાશ ઝડપ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ. હવે એ વસ્તુ સરેરાશ વેગને હું અહીંયા ટ્રાન્સફર કરી દઉં તો ઓબ્વિયસ અહીંયા શું વધશે? 1 વધશે. એટલે અહીંયા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ આવશે. ચાલો, સપોઝ તમને આ રીતે નથી ખબર પડતી તો હજી એક રીતે આપણે કન્સિડર કરી શકીએ. તમે યાદ કરો બચ્ચા, પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો રિલેશન શું હતો? તમને યાદ હોય તો પથ લંબાઈ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર હતું. યાદ છે કે ભૂલી ગયા? આપણે વેલ્યુમાં ચર્ચા કરી. પથ લંબાઈ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર હતું. તો હવે મારે અહીંયા સરેરાશ ઝડપ લઈ આવી તો મારે શું કરવું પડે? બંને બાજુ સમયગાળા વડે ભાગી નાખો. બંને બાજુ શું કરો? સમયગાળા વડે ભાગી નાખો. તો શું થાય? પથ લંબાઈના છેદમાં સ્થાનાંતર સમયગાળો, તો શું થયું? સરેરાશ ઝડપ થઈ ગઈ. વિચારો જોઈએ, આ સરેરાશ ઝડપ ને સ્થાનાંતરના છેદમાં સમયગાળો શું આવી ગયું? સરેરાશ વેગ. તો સરેરાશ ઝડપ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ. પૂરું થઈ ગયું. ડન. ચાલો, હવે આવી જ વસ્તુ અહીંયા લખી શકાય. શું થશે? અહીંયા આપણે સરેરાશ ઝડપ ને સરેરાશ વેગની કમ્પેરિઝન કરી, તો અહીંયા ઉપર આપણે સરેરાશ વેગ ને સરેરાશ ઝડપની કમ્પેરિઝન કરીએ તો શું થશે? સરેરાશ વેગ ના છેદમાં સરેરાશ ઝડપ. ચાલો, શું થશે બચ્ચાઓ? એટલે સમજાણું તમને કે શું થયું? યસ, શું કરવાનું થશે? આ સ્ટેપ લઈ ગયો પાછું. સરેરાશ વેગ, યસ, સરેરાશ વેગ સરેરાશ ઝડપ છેદમાં, એટલે સરેરાશ ઝડપને તમારે અહીંયા લેવાની છે. હાલો, એક સ્ટેપ વધારું છું, ભાગતા નહીં. 1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ થશે આવું સરેરાશ વેગ ના છેદમાં સરેરાશ ઝડપ. તો બચ્ચાઓ વિચારો, અહીંયા લખવું હોય મારે તો કેમ વિચારે? અહીંથી વિચારાય. તમને બધું આવડે જ છે. અહીંથી મારે ફરીથી લખવું શું થાય? અહીંયા જુઓ, આ ખુલ્લો ભાગ કોની બાજુ છે? તો કે એક બાજુ છે. ખુલ્લો ભાગ એક બાજુ, તો આપણે ખુલ્લો ભાગ એક બાજુ દેવાનો. સિમ્પલ, પૂરું થઈ ગયું. ક્લિયર? તો આ તમારા 4 કેસ બની ગયા. ખબર પડી ને ભાઈ? ભાઈ ખબર પડી ને શું કર્યું મેં? ખુલ્લો ભાગ કેની બાજુ છે? એક બાજુ છે. તો યસ, તો મેં એ જ કહ્યું. જુઓ, ખુલ્લો ભાગ એક બાજુ આપ્યો છે. મતલબ કે મારે એકને અહીંયા ખુલ્લી બાજુ દેખાડવાના છે, તો દેખાડી દીધા. જુઓ, અને ઇક્વલ ટુ ઓર ઇક્વલ ટુ, તો આ તમારું થશે. તો આ 4 કેસીસ થયા, 4 એના મુદ્દા થયા કે જેના વિશે મેં તમને હોમવર્ક આપેલું હતું કે તમારે મને તફાવત આપવાનો છે. રેડી? તો આ તમારો તફાવત થયો. ક્લિયર? ડન. ચાલો, હવે આપણે આગળ વધીએ. આજે શું કરવું છે? આજે એવા સમ સ્ટાર્ટ કરીએ, તાકાતવાળા સમ. એક પછી એક સ્ટેપ આપણે ઉપર લેતા જઈએ, પછી સમજીએ ચાલો શું થશે. ડન. ચાલો, જોજો વ્યવસ્થિત રીતે. બરોબર. ચાલો, પહેલાં લખી લ્યો બુકમાં. એવું હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો, એટલે તમને પરફેક્ટલી આખું ક્લિયર થઈ જાય. ડન. ચાલો, વધીએ આગળ આપણે. હોમવર્ક પૂરું તમારું. ચાલો, દાખલા નંબર 1. ઓકે, કોઈ ટેક્સ્ટ બુકમાં નથી. આપણે એક્સ્ટ્રા સમ કરીએ છીએ કારણ કે એક સ્ટેપ ઉપર એક સ્ટેપ આપણે જતા જશું. ડાયરેક્ટ 5મા સ્ટેપે નથી જવું. બરોબર? નકર ભપ થઈ જાય, દુખવા માંડે પગ.
ચાલો દાખલા નંબર પહેલો, એક વ્યક્તિ સુરેખ પથ પર 10 સેકન્ડમાં 50 મીટરનું અંતર ધન દિશામાં કાપે છે, ત્યારબાદ તે 100 મીટરનું અંતર, 100 નહીં, આપણે કંઈક અળવીતરું લઈએ, 120 મીટરનું અંતર ઋણ દિશામાં 20 સેકન્ડમાં કાપે છે, તો આ વ્યક્તિની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ મેળવો. રેડી? એક વ્યક્તિ સુરેખ પથ પર 10 સેકન્ડમાં 50 મીટરનું અંતર ધન દિશામાં કાપે છે, ત્યારબાદ તે 120 મીટરનું અંતર ઋણ દિશામાં કાપે છે. કેટલી સેકન્ડમાં? 20 સેકન્ડમાં. તો આ વ્યક્તિની સરેરાશ ઝડપ મેળવો. ચાલો તો આપણે ડ્રો કરીએ એટલે વધારે તમને ક્લિયર થશે. ચાલો આપણે આને ધન લેશું બચાવ. ચાલો આ ધન દિશા. ઓકે, આ કેવી દિશા થશે? તો કે ઋણ દિશા. સાવ સિમ્પલ સમ છે, પણ તેમ છતાં બધું સિમ્પલ હોવા છતાં સમજવું બહુ જરૂરી છે, એના માટે હું બધી ચર્ચા કરી રહ્યો છું. ઓકે, ચાલો સપોઝ એ વ્યક્તિ અહીંથી ચાલુ કરે છે, એ પોઈન્ટથી 50 મીટર અંતર આગળ કાપ્યું. ચાલો એટલે આ 50 મીટર અંતર. ઓકે, ચાલો હવે અહીંથી કેટલી સેકન્ડ છે બેટા? આ છે સેકન્ડ, 10 સેકન્ડ. અહીંયા શોર્ટ એન્ડ સ્વીટમાં લખતું જવાનું એટલે તમારો આખો સમ બનતો જાય. એક વસ્તુ જો છે ને બેટા બહુ ઇમ્પોર્ટન્ટ છે ફિઝિક્સમાં, કે તમને જે પ્રમાણે કહે છે એ પ્રમાણે કરો. દોઢા થાવ ને તો મરો ફિઝિક્સમાં, દોઢા નો થાવ ને તો જીતી જાવ એની મેળે, પણ દોઢા થયા તો મર્યા. એટલે એ એમ કહે છે કે ધન દિશામાં જાય છે, તો આપણે કેમ ડ્રો કરી દીધું કે એ થી બી ગયો છે, બરોબર, ધન દિશામાં. હાલો આ દેખાડી દીધું. હવે શું છે તો કે ત્યાંથી ઈ કઈ બાજુ જાય છે? ઋણ દિશામાં 120 મીટર. હાલો એટલે અહીંથી પાછું ઋણ દિશામાં જવાનું છે સાહેબ. એને કેટલું જશે અહીંથી? 120. હાલો 120 થોડાક મોટા કર્યા, સમજી ગયા ને? કારણ કે આ 50 લીધા છે, 120 જવાનું થશે આપણે. ચાલો એટલે 120 મીટર સી ઉપર પહોંચ્યો સપોઝ, તો શું થશે બચ્ચાઓ? 20 સેકન્ડ. ઓકે, ચાલો શું ફાઇન કરવું છે તમારે? ચાલો પહેલાં ફાઇન કરવાનું છે સરેરાશ ઝડપ. ચાલો સરેરાશ ઝડપ. તો શું થશે? પથ લંબાઈ. પથ લંબાઈ કેટલી થઈ બેટા? કારણ કે ફોર્મ્યુલા શું છે? ફોર્મ્યુલા યાદ કરો એટલે કોઈ દી પ્રશ્ન નહીં થાય. પથ લંબાઈના છેદમાં સમયગાળો. પથ લંબાઈ છે કેટલી થશે? વિચારો. પહેલા 50, પછી 120 બીજા, એટલે 50 + 120. સમયગાળો કેટલો થયો? એટલે પથ લંબાઈમાં જેટલું અંતર, બધું અંતર ના છેદમાં બધો સમય. બીજું કાંઈ તમારે કરવાનું નથી. જેટલું અંતર કાપેલું છે અંતર ના છેદમાં બધો સમય. તો સમય કેટલો થયો? તો કે આ 10 અને 20 બીજી, એટલે કેટલી સેકન્ડ થઈ? 10 + 20. ચાલો કરો બચ્ચાઓ. 120 + 50 ધેટ ઇઝ 170 ડિવાઇડેડ બાય 30. મીંડી કટ. ચાલો 17/3 શું થશે? 3 × 5 = 15. સમજાય છે ને? મેં કીધું તું કલ્પના શક્તિ યાદ કરો. 3 × 5 = 15. 2 વધશે નહીં, ભાગ હાલે એટલે પોઈન્ટ ઉતારવો પડશે સાહેબ. મીંડી નીચે ઉતારો એટલે કેટલા થયા? 2 વધ્યા હતા, પોઈન્ટ મૂક્યો, મીંડી ઉતારી એટલે 2 અને મીંડી આવી એટલે 20. 3 હા હાલે, 3 × 6 = 18. કેટલા વધ્યા? વળી પાછા 2, વળી પાછી મીંડી ઉતારો એટલે 66. ખબર પડવી જોઈએ સાહેબ. મીટર પર સેકન્ડ. સમજાણું? આ એકમ હું કામ મીટર પર સેકન્ડ લખ્યો? કોઈ કહેશે? કયો કોક તો બોલો. સંભળાય છે મને? તમે બોલો છો? હા, મીટર પર સેકન્ડ લખવાનું કારણ, ઉપર મીટર છે અને છેદમાં સમય છે, સમય સેકન્ડમાં લીધેલો છે એટલે મીટર પર સેકન્ડ. ક્લિયર? આ તમારી સરેરાશ ઝડપ થઈ. ચાલો હવે શું કરવાનું બચ્ચા? તો કે સરેરાશ વેગ. ઓકે, સરેરાશ વેગ. સરેરાશ વેગ ધેટ ઇઝ વી એવરેજ. શું થશે? સ્થાનાંતરના છેદમાં સમયગાળો. યસ, એટલે કે Δx/Δt. તો બેટા વિચારો તો સ્થાનાંતર કેટલું થયું હતું? અહીંયા પહોંચ્યું, અહીંયા તો સ્થાનાંતર આટલું જ થયું. લાઈટ થઈ કે ન થઈ? શું કામ? એટલે સમજાવવું જોઈએ કેટલા લેક્ચર સ્થાનાંતરમાં કાઢ્યા, આવડી જવું જોઈએ. હા, કે અહીંથી હતો પહોંચ્યો અહીંયા તો સ્થાનાંતર તો આટલું જ થયું કહેવાય ને. કારણ કે સ્થાનાંતર એટલે બેટા અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ.
તો તમને એમ થશે કે સર તમે આકાનું લીધું તો આનું લેવાનું થાય બેટા, આ તો ખાલી યુટર્ન દેખાડવા માટે મેં આપ્યું છે ખાલી, બાકી આ છે તો એક જ અક્ષ છે, આ જે અક્ષ છે ને બચ્ચા એ એક જ છે, પણ આ તો ખાલી યુટર્ન દેખાડવો પડે ને મારે, કારણ કે નકર તો માથે આ અહીંથી આમ જતો મારે માથે એના ઉપર ભૂસવી પડે માર્કર, એટલે મેં ખાલી આ યુટર્ન આપેલો છે, બાકી અક્ષ એક જ છે. તો કેટલું થાય વિચારવું જોઈએ, અહીંથી આ 50 છે અને આ ટોટલ 120, તો કેટલું થાય હાલો 50, આ 50 છે, ટોટલ 120 છે, 120 - 50 એટલે 70 મીટર. ડન. તો સ્થાનાંતર કેટલું થયું 70 મીટર. પણ જોયું સ્થાનાંતર કઈ દિશામાં થયું, પોઝિટિવમાં થયું કે નેગેટિવમાં ભાઈ, જોવો તો એના માટે શું કરાય, કાંઈ ન કરાય, મોટાભાગના સમજી ગયા છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ આ છે, અહીંથી ગયો કઈ બાજુ, આમ ગયો છે, આ 70, આ જે 70 છે આમ છે કે ઓલી બાજુ છે, યસ 70 ઓલી બાજુ છે, આ દિશા એટલે કઈ દિશા છે, ઋણ દિશા. તો સિમ્પલ તમારે 70 કેવા મૂકવા પડશે, માઇનસ મૂકવા પડશે, ચાલો મૂકી દો, એટલે કે -70 ના છેદમાં સમયગાળો કેટલો બેટા, તો સમયગાળો કેટલો થયો ટોટલ, સમયગાળો થયો 30 સેકન્ડ. શું કામ, એ થી બી ગયો પછી સી ગયો છે, એટલે સમયગાળો તમારે બધું લેવો જ પડશે, એટલે 10 ને 20 બીજી સેકન્ડ એટલે કેટલી સેકન્ડ થઈ, 30 સેકન્ડ. ચાલો શું થશે, મીંડી કટ, હાલો વળી પાછા ચાલુ થઈ જાવ. તંદુ 6, એક વૈધો પોઈન્ટ મૂક્યો એટલે 0 નીચે આવ્યો, એક વૈધો તો 0 નીચે આવ્યો એટલે 10 થયો, 10 ભાગ્યા 3 થાય 3.33, 3 તેરીને 9, હજી એક વધશે 33. તમે કેલ્સીમાં કરી શકો છો, પણ મારો વિચાર છે તમે કરતા નહીં, મારી સાથે આ રીતે કરો, તમને દેખાવું જોઈએ કે આ વસ્તુ અહીંયા છે, સાતરો અહીંયા છે, તગડો અહીંયા છે, આમ ડાયરેક્ટ થવું જોઈએ. એટલે 3 દુ 6 વહી ગયા એટલે 7 માંથી 6 ગયા, એક જ વહીધો. હવે તગડો અને એકડો, તગડા અને એકડા સાથે થશે નહીં, પોઈન્ટ જોશે, મૂકી દો પોઈન્ટ જેવું મૂક્યો એટલે એકની બાજુમાં સીધો 0 આવી ગયો. જોવો આ તગડો ને આ દસડો હાલે, આમ વિચારો, એ મગજમાં કેલ્ક્યુલેશન સ્પીડમાં ચાલુ કરો. ડન. ચાલો વોટ શોઝ માઇનસ શોઝ ધ ડિરેક્શન. યસ, એટલે કે આ ઋણ દિશામાં ગતિ કરે છે. કઈ દિશામાં ગતિ કરે છે, ઋણ દિશા. રેવડી. ડન. તો બહુ સિમ્પલ એક સમ હતો. હજી એક બહુ મસ્ત સમ વિશે આપણે ચર્ચા કરવી છે, પણ એ સમની ચર્ચા કરતા પહેલા એક હોમવર્કનો સમ તમને અત્યારે જ દઈ દઉં. ચાલો હોમવર્કનો સમ શું છે સાંભળજો બરોબર મારી વાત. હાલો, ઓલું બધું કોપી ટુ કોપી છે, હું ખાલી શોર્ટ એન્ડ સ્વીટમાં રકમ લખીશ હોમવર્કના સમ માટે, બરોબર. ચાલો, એક વ્યક્તિ અડધી કલાકમાં એટલે કે 30 મિનિટમાં 10 કિલોમીટર અંતર ધન દિશામાં કાપે છે, બરોબર. પોઝિટિવનો મતલબ ધન દિશા, સમજી ગયા. 30 મિનિટમાં 10 કિલોમીટર અંતર ધન દિશામાં કાપે છે. ત્યારબાદ આના પછીનું સ્ટેપ, 20 મિનિટમાં 5 કિલોમીટર અંતર ફરીથી ધન દિશામાં કાપે છે, ત્યાંથી વળી પાછો 20 મિનિટમાં 5 કિલોમીટર અંતર ફરીથી ધન દિશામાં કાપે છે. ત્યારબાદ 1 કલાકમાં તે વ્યક્તિ 25 કિલોમીટર અંતર ઋણ દિશામાં કાપે છે. 1 કલાકમાં તે વ્યક્તિ 25 કિલોમીટર અંતર કઈ દિશામાં કાપે છે, ઋણ દિશામાં. ડન. 30 મિનિટમાં સ્ટાર્ટિંગ ક્યાંથી કરે છે, 30 મિનિટથી. 30 મિનિટમાં 10 કિલોમીટર અંતર ધન દિશામાં, 20 મિનિટમાં પછી પાછો ત્યાંથી 20 મિનિટમાં 5 કિલોમીટર અંતર વળી પાછો ધન દિશામાં, અને 1 કલાક વળી પાછી એના પછીની 1 કલાકમાં 25 કિલોમીટર અંતર ઋણ દિશામાં કાપે છે. ક્લિયર. શું ગોતવાનું છે, સમજદાર કોઈ ઈશારા કાફી છે. તમારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ મેળવવાના છે, બંને ફાઇન કરવાના છે, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. રેવડી. ડન. ઓકે. ચાલો, તો આ હોમવર્ક છે. હવે આના પછીનો સમ જોવો સાહેબ, જોરદાર સમ છે, એના વિશે આપણે ચર્ચા કરીએ થોડી. હાલો, કોઈ નથી ગયા ને કઈ, કોઈ નો જાતો. હા, હું એમ તો એકેય નથી ભાઈ. બીજો એક પ્રશ્ન તમને એ પૂછું બચ્ચાઓ, બાળકો, શું પ્રશ્ન પૂછું સાંભળો મને, કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સમાન થઈ શકે? ચાલો, હમણાં જ આપણે આ બધી ચર્ચા કરેલી છે, તમે કહેશો કે આ સર થઈ જ શકે, હમણાં ચર્ચા કરી.
સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ક્યારે એક સમાન થાય? સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ક્યારે એક સમાન થાય? તો યાદ કરો, પહેલા પાર્ટમાં અને બીજા પાર્ટમાં ટોટલ 4 કેસમાં આપણે ચર્ચા કરેલી હતી. તમને જો યાદ હોય તો જે પહેલો કેસ હતો, જો નથી ખબર બેટા તો તમે આગલો લેક્ચર એકવાર જોજો. તો પહેલા કેસમાં યાદ કરો બચાવ, જે પદાર્થ હતો બચાવ એ એક જ દિશામાં જતો હતો, કોઈ એક જ દિશામાં આવેલો જતો હતો, બરોબર. એક દિશામાંથી એક જ દિશામાં આવી ગયો હતો. તો ત્યારે તમે જે સરેરાશ ઝડપ ફાઇન્ડ કરી હતી અને તમે જે સરેરાશ વેગ ફાઇન્ડ કર્યો તો એ બંને સેમ હતા, ત્યારે બંને સમાન હતા. યાદ કરી લ્યો, અને જો યાદ નથી આવતું તો લાસ્ટ લેક્ચર ફરીથી એકવાર જોઈ લો સાહેબ, બરોબર. મેં તમને કીધું તો તમારી બુકમાં નોંધી લ્યો, તો તમારી બુક પણ તમે ઓપન કરી શકો છો સામે, બરોબર. તો ક્યારે બંને સમાન છે, ક્યારે એક સમાન થાય? તો કે જ્યારે કોઈ પદાર્થ કોઈ એક જ દિશામાં ગતિ કરે, જ્યારે કોઈ પદાર્થ કોઈ એક જ દિશામાં, જેમ કે આને એક જ દિશામાં ગતિ કરી, અહીંથી આમ પાછો યુટર્ન નથી મારતો, બરોબર. આને એક જ દિશામાં ગતિ કરી, કઈ બાજુ? તો કે બસ આ બાજુ હાઈલો ગયો તો હાઈલો જ ગયો, હાઈલો જ ગયો, હાઈલો જ ગયો, હાઈલો જ ગયો. ત્યાંથી જો પાછો યુટર્ન મારી લઈએ તો બધું ફરી જાય. પણ જો કોઈ પદાર્થ એક જ દિશામાં ગતિ કરે તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની કિંમતો સરખી થશે. ગોટ ઇટ? ડન? રેડી? ક્યારે? ફરીથી, જ્યારે કોઈ વ્યક્તિ એક જ દિશામાં ગતિ કરે, કારણ કે ચાલો તમે આનું કમ્પેરિઝન કરી શકો. તમને એમ થાય કે સર હવે આ તો તમે ગોખવાનું કહો છો. નહીં, ગોખવાનું જિંદગીમાં નહીં કહું, તમે યાદ કરો. ચાલો બીજો કેસ વિચારો, બીજા કેસમાં બી સમાન નહીં આવ્યો હોય. જોવો તમારી બુક ઓપન કરો, લખેલું હશે તમે એમાં. બીજા કેસમાં બી સમાન નહીં આવ્યા હોય. ત્રીજા કેસમાં પણ સમાન નથી આવ્યા સાહેબ, કારણ કે ત્રીજા કેસમાં તો 0 આવ્યો તો મને યાદ છે. અહીંયા એ હતો અને અહીંયા કોણ હતો? ડી હતો. 0 આવ્યા હતા, સમાન નથી. ચોથા કેસમાં સમાન નથી, પણ પહેલા કેસમાં જ સેમ આવ્યા. જુઓ તો પહેલા કેસમાં સેમ શું કામ આવ્યા? ઓબ્ઝર્વેશન લ્યો. બીજા બધા કેસમાં શું ફેરફાર થયા? ઓબ્ઝર્વેશન લ્યો. વિડીયોને પોઝ કરો, મગજ આંકો, ભણવું જ છે આપણે. કયો શું કામ આવ્યું હતું? ઓબ્ઝર્વેશન એ છે તમારું કે પહેલા કેસમાં એક જ દિશામાં જાય છે, પણ બીજા, ત્રીજા, ચોથામાં એ એક દિશા નહીં, 2 દિશા કવર કરે છે. અહીંથી પહેલા આમ જાય છે, વળી પાછો ટર્ન મારીને આમ જાય છે. એના લીધે આ ચેન્જીસ જોવા મળ્યા. એટલે જ્યારે 2 દિશા આવશે, કારણ કે સુરેખ પથ પર છે બેટા, એટલે સુરેખ પથને 2 દિશા શક્ય છે. જ્યારે 2 દિશા કવર થાય ત્યારે સરેરાશ ઝડપ ને સરેરાશ વેગ સરખા નહીં હોય. પથ લંબાઈને સ્થાનાંતરે સેમ નહીં હોય, નો જ હોય. પણ જ્યારે કોઈ એક જ દિશામાં જશે ત્યારે પથ લંબાઈને સ્થાનાંતર સાથે સાથે સરેરાશ ઝડપ ને સરેરાશ વેગના કિંમતો હંમેશા કેવી હશે? સમાન હશે. ડન? તો હું નાનકડું સ્ટેટમેન્ટ લખી દઉં છું. તમે તમારી બુકમાં આ પ્રશ્ન છે, પ્રશ્ન જ લખજો, સાથેનો જવાબ પણ લખજો. જવાબ શું થશે? એનો આન્સર, જ્યારે કોઈ પદાર્થ એક જ દિશામાં ગતિ કરે ત્યારે તે પદાર્થ માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્યો સમાન હશે. ક્લિયર? આ વસ્તુ યાદ હોવી જરૂરી છે, કારણ કે હવે પછીના જે આપણે સમ કરવાના છીએ એ કોઈ એક જ દિશામાં ચર્ચા છે. એટલે તમે પછી સરેરાશ ઝડપ ફાઇન્ડ કરશો કે પછી સરેરાશ વેગ ફાઇન્ડ કરશો, એ બેની કિંમતમાં કાંઈ ફેર પડશે નહીં, કારણ કે હવેની બધી જે ચર્ચા છે કોઈ એક જ દિશામાં થશે. ડન? ચાલો જોજો, હવે બરોબર ધ્યાન આપજો. ચાલો જવા દો, પહેલાં લખી લ્યો બુકમાં. હાલો ચાલો જોવો, હવે એક સમ કરીએ અને પછી એક સમ પાછો તમને આપી દો હોમવર્કમાં. પછી આપણે આજે છૂટા પડીએ, વળી પાછો એક કાલે પાછા ભેગા થશું ત્યારે વળી પાછા તાકાતવાળા સમ કરશું. ડન? ચાલો જોજો સમ શું છે, ધ્યાન રાખજો બરોબર. કેટલામો દાખલો આવશે ભાઈ? હા, એક હોમવર્કમાં આપ્યો, એક કરાવ્યો. ઓકે, દાખલા નંબર 3. ચાલો, એક વ્યક્તિ ધન દિશામાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 20 કિલોમીટર અંતર કાપે છે. ત્યારબાદ તે વ્યક્તિ
તે જ દિશામાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેટલું અંતર કાપે છે લેશું લઈએ 40 કિલોમીટર અંતર કાપે છે તો સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ મેળવો. ડન. આ તમારી રકમ છે સામી. ચાલો, એક વ્યક્તિ ધન દિશામાં 40 કિલોમીટરનું અંતર, બધી વસ્તુ નોંધતા જજો, ધન દિશામાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, ધન દિશામાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 20 કિલોમીટર અંતર કાપે છે. પોઝિટિવમાં આવડી સ્પીડે આટલું અંતર કાપે છે, પહેલો કેસ. એટલે આપણે અહીંયા કેસ નંબર 1 છૂટું પાડી દઈએ. મોટા થઈ જશો પછી આ છૂટા પાડવાની જરૂર નહીં પડે. આવડી સ્પીડે કેટલું અંતર? 20 કિલોમીટરનું અંતર. ડન. ચાલો, પછી શું કીધું? ત્યારબાદ તે વ્યક્તિ તે જ દિશામાં, એટલે દિશા એ જ રાખવાની છે, એટલે ધન જ દિશામાં, બીજો કેસ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 40 કિલોમીટર અંતર કાપે છે, એટલે કેસ નંબર 2 80 કિલોમીટર પર આર ની સ્પીડે 40 કિલોમીટર ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. ઓકે, તમારે શું ફાઇન્ડ કરવાનું છે? સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ. તો કેટલાક લોકોના વિચારમાં, એટલે કે એના મગજમાં એવો વિચાર આવતો હોય છે કે આમાં સરેરાશ શું કાઢવાની હોય? ઇઝી હરખું જ હોય ને. હા, હું સરેરાશ એટલે શું કરો? મધ્યક ગોતો તમે. હા બેન, સરવાળો ભાગ્યા 2. નો થાય. ઈ પણ થશે, પણ ક્યારે થશે એવું તમને કહીશ, અત્યારે નહીં. ઓકે, ચાલો. તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખી. એક વસ્તુ આપણે એક નાનકડો ચેન્જ કરી નાખી. ખમો, અહીંયા આપણે 20 જ લઈએ એટલે વધારે તમને ક્લિયરન્સ મળશે. ઓકે, અહીંયા આપણે 20 જ રાખીએ. રેડી? એટલે કે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 20 કિલોમીટર અને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 20 કિલોમીટર. બંને ડિસ્ટન્સ સેમ કાપે છે, 20 કિલોમીટર જ કાપે છે, પણ જુદી જુદી ઝડપે કાપે છે. ઓકે, ચાલો. હવે મને વિચારીને જવાબ દેજો. તો તમારે શું ફાઇન્ડ કરવું છે? સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ. હવે તમને એમ થશે કે સર અહીંયા અથવા શું કામ આવ્યું? અથવા દેવાનું એકમાત્ર કારણ છે કે બંને હવે એક જ દિશામાં છે. તો હવે તમે સરેરાશ ઝડપની કિંમત ગોતો કે સરેરાશ વેગની કિંમત ગોતો, બે સેમ છે, જાણો જ છો. ચાલો, તો હવે આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. તો શું કરવાનું છે? સૂત્ર યાદ છે, એ સૂત્ર પ્રમાણે ચાલવાનું છે. કાંઈ બીજું નવીન તમારે કરવાનું નથી. સૂત્ર બોલી જાઓ. ચાલો, સરેરાશ વેગ જ આપણે રાખીએ. તો શું છે? તો કે સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. ઓકે, તો એને અંતર કેટલું કાપ્યું કયો તો? ચાલો, તો પહેલું અંતર 20 કિલોમીટર કાપ્યું. કઈ સ્પીડે કાપ્યું? V1 જેટલી સ્પીડ. V1 એટલે કેટલી? તો કે 40 કિલોમીટર પ્રતિ કલાક. બીજું અંતર પાછું 20 કાપ્યું. કેટલી સ્પીડે? તો કે 80 કિલોમીટર પ્રતિ કલાક, એટલે V2 થયો તમારો. ચાલો, તો સ્થાનાંતરના છેદમાં સમયગાળો તમારે ગોતવાનું છે, સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ. ચાલો, હવે ધ્યાન દેજો. તો વ્યવસ્થિત અહીં ધ્યાન દેજો કે 20 કિલોમીટર ડિસ્ટન્સ એ ફર્સ્ટ કેસમાં ટ્રાવેલ કરે છે, બીજા કેસમાં 20 કિલોમીટર ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. તો અહીંયા તમે સ્થાનાંતર મૂકશો. હવે વિચારો, એક જ દિશામાં, એટલે કે એક જ વન વે કોમ્યુનિકેશન છે, એટલે કે વન વે દિશામાં તમારે એ ગતિ કરે છે. તો એક આ ડિસ્ટન્સ પહેલું 20, આ બીજું ડિસ્ટન્સ બીજું 20, તો ટોટલ કેટલું થશે વિચારો. તો તમે શું કરશો? ધ્યાન દેજો બરોબર. અહીંયા તો થશે તમારું સ્થાનાંતર બરાબર થશે 20 + 20, એટલે કે 40 કિલોમીટર. કારણ કે એક જ દિશામાં જાય છે. કારણ કે જો લખેલું છે અહીંયા, એ વ્યવસ્થિત રીતે તમે જોજો કે ધન દિશામાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 20 કિલોમીટર અને પાછું ધન દિશામાં 20 કિલોમીટર અંતર, એટલે ધન દિશામાં ટોટલ કેટલું ટ્રાવેલ કર્યું? તો કે 40. આના કારણોસર અહીંયા 20 + 20 કરેલું છે. છેદમાં સમયગાળો સાહેબ, એટલે કે તમારે છેદમાં ટાઈમ મૂકવાનો છે. કયો ટાઈમ? કે જે સમયમાં એને આ 20 કિલોમીટર અને આ 20 કિલોમીટર અંતર કાપ્યું, એ સમયગાળો એ મૂકવાનો છે તમારે. તો સપોઝ આ સમયગાળા આ ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટે એને લાગતો સમય કેટલો છે આપણને નથી ખબર. આપણે એને કહી દઈએ ડેલ્ટા T1. શું કહી દઈએ? ડેલ્ટા T1. અને આ 20 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે છે નથી ખબર, એને કહી દઈએ આપણે ડેલ્ટા T2. કારણ કે સમયગાળાને આપણે ડેલ્ટા વડે દર્શાવીએ છીએ. એટલે આ 20 કિલોમીટર ટ્રાવેલ કરવા માટે ડેલ્ટા T1, આ 20 કિલોમીટર ટ્રાવેલ કરવા માટે ડેલ્ટા T2. તો ટોટલ સમયગાળો કેટલો થયો? તો કે આ 20 માટે ડેલ્ટા T1 અને આ 20 માટે ડેલ્ટા T2. તો છેદમાં તમે શું પુટ કરશો? તમે પુટ કરશો ડેલ્ટા T1 + ડેલ્ટા T2. હલવાણા ક્યાં? એક જ જગ્યાએ હલવાણા. મગજ આપો.
તમારે અગર આ વસ્તુ છે એટલે ઉપરનું સ્ટેપ આવું થઈ ગયું 40 ડિવાઇડેડ બાય ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2 શું નથી તમારી આગળ? તમારા આગળ ડેલ્ટા T1 નથી ને ડેલ્ટા T2 નથી. ટ્રાય ટુ થિંક અબાઉટ ધેટ. હાઉ કેન યુ સોલ્વ ધીસ સમ? કે ડેલ્ટા T1 ને ડેલ્ટા T2 તમારી પાસે નથી અને તમારે સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપ મેળવવાની છે. કેમ કરશું? વિચારો. કાંઈક દિમાગ હાંકીએ, કાંઈક મગજનો ઉપયોગ કરીએ. તો વિચારો, આ ડિસ્ટન્સ છે, ચાલો એનું આપણે યુટિલાઇઝ કર્યો, અહીંયા આપણે એનો યુઝ કરી લીધો. આ ડિસ્ટન્સનો પણ આપણે યુઝ કરી લીધો. પણ હજી બે વસ્તુ આપેલી છે. યસ, આ 40 કિલોમીટર પર આર અને 80 કિલોમીટર પર આર એટલે કે આ V1 અને V2 એ વેલ્યુ તમને દીધેલી છે. મતલબ એ વેલ્યુનો તમારે ક્યાંક ઉપયોગ કરવાનો થશે ને. કઈ રીતે કરશો? આ ડેલ્ટા T1 છે, આ એનો વેગ છે અને આ એનો અંતર છે. મતલબ આ વેગ, આ અંતર અને આ એનો જ સમય. તો સમય નથી, પણ આ કેસમાં, કયા કેસમાં? આ કેસમાં તમારા આગળ વેગ અને અંતર બે છે. તો બેટા એક એવું ફોર્મ્યુલા છે કે જેમાં વેગ હોય, અંતર હોય અને સમય હોય. યસ છે, વેગ બરાબર અંતરના છેદમાં સમય. મતલબ કે આ કેસ માટે હું વેગ, અંતર અને સમયના રિલેશન વાળું એક સૂત્ર યુઝ કરું તો શું થશે? કેસ નંબર 1 માટે શું થાય? એટલે વેગ એટલે કે V1 ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ કેટલું? તો કે 20 ના છેદમાં લાગતો સમય કેટલો છે? ડેલ્ટા T1. હા કો મગજ, તમારે ડેલ્ટા T1 જોઈએ છે. યસ, ડેલ્ટા T1 મળી ગયો. જુઓ, ડેલ્ટા T1 ઇઝ ઇક્વલ ટુ 20 બાય V1. V1 ની કિંમત કેટલી છે? તો કે 40 છે. મૂકી દો એટલે શું થશે? તો કે 0.5. ધેટ ઇઝ ડેલ્ટા T1. આ 20 આ 40 એટલે 0.5. ડેલ્ટા T1 0.5 અવર મળ્યા. શું કામ અવર સાહેબ? કારણ કે આ કિલોમીટર પ્રતિ કલાકમાં છે સાહેબ. તો ડેલ્ટા T1 ની વેલ્યુ 0.5 અહીંયા મળી ગઈ છે. તો બચ્ચાઓ ડેલ્ટા T2 નથી. તો ડેલ્ટા T2 નથી મતલબ કે આ 20 કિલોમીટર ટ્રાવેલ કરવા માટે કેટલું ડિસ્ટન્સ છે એ ખબર નથી. ગોતી લ્યો. કેમ મળશે? આ 20 કિલોમીટર ટ્રાવેલ કરવા માટે કેટલો વેગ છે, કેટલી ઝડપ છે એ તમને આપેલી છે, 80 છે. મતલબ તમારી પાસે આ સ્પીડ છે, એ ડિસ્ટન્સ છે અને સમય ગોતવાનો છે. તો મળી જાય ને. જેમ આમાં કર્યું એમ આમાં કરવાનું થશે. તો હવે કેસ નંબર 2 માં હું ભાગી જાઉં તો શું થશે? કેસ નંબર 2 માટે શું કરી શકીએ આપણે? કોપી આવું જ ન થાય. V2 ઇઝ ઇક્વલ ટુ કેટલું ડિસ્ટન્સ? 20. પણ એના માટે સમય કેટલો છે? ડેલ્ટા T2. તો હવે અહીંથી હું ડેલ્ટા T2 ને સબ્જેક્ટ કરી દઉં તો ડેલ્ટા T2 ઇઝ ઇક્વલ ટુ 20 બાય V2. 20 V2 ની કિંમત કેટલી છે? યસ, 80 છે. તો અહીંયા શું થશે? વિચારો બચ્ચાઓ. મીંડી કટ 2/8 0.25 કલાક. ધેટ ઇઝ ડેલ્ટા T2. હાલો, મળી ગયા ડેલ્ટા T2. કઈ જગ્યાએ હલવાના હતા? તમે એક જગ્યાએ હલવાના હતા. તમારા આગળ ડેલ્ટા T1 નથી. મતલબ કે 20 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? નથી. પણ વેગ છે તો વેગમાંથી તમે સમય મેળવી લીધો. ચાલો, આ ડેલ્ટા T1. એવી જ રીતે તમારા આગળ ડેલ્ટા T2 નહોતો. મતલબ કે આ 20 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે નહોતો, પણ વેગ હતો એમાંથી તમે ડેલ્ટા T2 મેળવી લીધો. હવે ડેલ્ટા T1 મળી ગયા, ડેલ્ટા T2 મળી ગયા. થઈ ગયા નવરા? ડન. મૂકો એટલે આપણે નવરા. ચાલો, તો શું થશે? ક્યાંય તો આપણે આપી દો સમીકરણ નંબર 1. ચાલો, તો સમીકરણ 1 પરથી V એવરેજ ઇઝ ઇક્વલ ટુ 40 ડિવાઇડેડ બાય ડેલ્ટા T1 ની વેલ્યુ છે 0.5, ડેલ્ટા T2 ની વેલ્યુ છે 0.25. કેટલા થશે? 40 ડિવાઇડેડ બાય 0.75. વધુ આગળ ચાલો 2 મિનિટ અહીંથી કાઢી નાખો. એટલે કે દશાંશ ચિહ્ન કાઢો તો ઉપર 100 વહી જશે, ના છેદમાં 75. ચાલો હવે વ્યવહારે થઈ કરો. ચાલો શું થશે બોલો? 25 તેરી 25 ચોકું કેટલા થયા? 160 ડિવાઇડેડ બાય 3. 160 ડિવાઇડેડ બાય 3 વ્યવહારે થાય કરી નાખો. ચલો કેલ્સી યુઝ કરો. શું થશે? અથવા કેલ્સી યુઝ કરો અથવા મગજનું કેલ્સી વાપરો, બે વાપરી શકાય. ચાલો 3 5 15 વૈધો 1. હાલો હાલે છે મગજ? વૈધો 1 ઉપરથી 0 ઉતાર્યો એટલે કેટલા થયા? 10. 10 નો ભાગ શું થશે? 5 તેરી 15. પોઈન્ટ 1 વધશે, વળી પાછો 0 ઉતરશે, 53.33 કિલોમીટર પર આર થશે સાહેબ. તમને થતું હશે કે આટલી સ્પીડમાં સર તમે કેમ કરી નાખો છો? અમારો તો ધંધો જ આ છે અને
આવી જ કેલ્ક્યુલેશન અમે કરતા હોઈએ છીએ, પણ એ તમારે વિચારવાનું છે સાહેબ, મગજમાં આંકવાનું છે. ઓકે, ચાલો, તો આ તમારો આન્સર થશે. વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ 53.33 કિલોમીટર પર આર. આવો જ એક સમ તમને મૂકી દઉં અને પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે આ સમનું એક જનરલ ફોર્મેશન ઉપર આપણે જવું છે. જનરલ ફોર્મેશનનો મિનિંગ એવો થાય કે તમારે આટલા સ્ટેપ ન કરવા પડે બેટા, ડાયરેક્ટ તમારો આન્સર આવી જાય. તો તમને એમ થાય કે સાહેબ તો પહેલાં જે કરાવ્યું તો પહેલાં ન કરાવાય, પહેલાં મોટું કરાવાય, પહેલાં મોટા દાખલા થાય પછી તમને સમજાય કે આ જ દાખલો નાનકડો વેથી કેમ થાય. બરોબર, પહેલાં મોટા દાખલા ન ગણ્યા ને તો પછી આપણને આમ ને આડા આવે અને વિચારી નો કે આ વિચાર છે. તમે કઈ જગ્યાએ સલવાણા, ડેલ્ટા T1 નહોતો, ડેલ્ટા T2 નહોતો, તો પહેલાં એ કઈ રીતે ફાઇન્ડ કરો, વિચારો કે કેમ મળશે, પછી છેલ્લે શોર્ટકટ આપીશું, પણ ડાયરેક્ટ શોર્ટકટ મળશે નહીં. ઓકે, ચાલો, તો હોમવર્કનો બીજો સમ સાહેબ, એક તો આપણી દીધો છે, ઓલરેડી ચર્ચા થઈ ગઈ છે, હવે બીજો સમ સાંભળી લ્યો. હાલો, એક વ્યક્તિ ધન દિશામાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેટલું અંતર કાપે છે? 25 કિલોમીટર ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. ઓકે, પાછું એના પછી આ પહેલો કેસ, પછી પાછો ધન દિશામાં 20 કિલોમીટર અંતર, 20 બહુ ગમી ગયા લાગે છે, ના નથી ગઈમાં, ફેરવી નાખીએ આપણે, 30 કિલોમીટર અંતર કેટલી સ્પીડથી? તો કે 100 કિલોમીટર પર આરની સ્પીડથી ટ્રાવેલ કરે છે. તમારે ફાઇન્ડ કરવાનું છે સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપ. હાલો, આ બે તમારા સમ થયા. ક્લિયર? ડન? તો વસ્તુ મસ્ત રીતે ક્લિયર કરી નાખજો, જવાબ લઈ આવજો. નો સમજાય તો પાછું તમે મને વોટ્સઅપ થ્રુ કોન્ટેક્ટમાં તો છો જ, મને પાછા વળી કહેજો. તો નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આવા જ એક સારા સમ સાથે. આના જે જનરલ ફોર્મમાં જવું છે, પછી એમાંથી શોર્ટ ટ્રીકો આપણે યાદ રાખવી છે, પછી ક્યારે બે વેગની એવરેજ લેવાની થશે એ પણ આપણે ચર્ચા કરવી છે, પણ એ બધુંય એક દિવસમાં ભેગું થાય નહીં. डन? ओके, टाटा बाय बाय, सी या, फिर मिलेंगे चलते चलते.